પેનમાં 2 ચમચી તેલ નાખીશું, બટર નાખીશું. ત્યારબાદ આપણે જીરું એડ કરી તેની સાથે ડુંગળી એડ કરી લઈશું. ત્યારબાદ લસણ એડ કરી લઈશું. મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. ધાણા એડ કરી લઈશું. ત્યારબાદ હળદર, મરચું, ધાણા જીરું પાવડર તેને મિક્સ કરી પનીર મસાલો એડ કરીશું. ત્યારબાદ ગરમ પાણી નાખીશું. ટામેટાં નાખી તેની સાથે આપણે મીઠું એડ કરીશું. ત્યારબાદ ટામેટા સોસ એડ કરીશું. કસ્તુરી મેથી એડ કરી તેને મિક્સ કરવાનું. પનીર એડ કરીશું. તેમાં થોડું ગરમ પાણી એડ કરી લઈશું. ત્યારબાદ તેને 2 મિનિટ કૂક થઈને બટર એડ કરીશું, ચીઝ એડ કરીશું. ત્યારબાદ આપણે ધાણા એડ કરી લઈશું. રેડી છે આપનો પનીર ગોટાળો.